માતાજીને હાર નહોતો રહેતો ને તો મેં એક નવો આઈડિયા કર્યો. ગ્લુગન છે ને એનાથી હાર ચોંટાડી દેવાનો. જો મેં આમાં ચડાવ્યું એટલે હલે જ નહીં આખું વરસ બદલાવો નહીં ત્યાં સુધી. હે ને બાકી યુનિક આઈડિયા હવે બે માતાજીમાં કરી લેવાલો. હે પોલિયા જો માતાજી ત્રણેય તૈયાર અને મંદિરે સાફ. હવે આજે છે ને એક નવી પ્રકારથી હું ઘટ સ્થાપના કરવાની છું. એ હમણાં તમને બતાવો. પેલા માતાજીને ચાંદલો કરી દો ને એ જગ્યાએ જો ત્યાં મૂકી દો. જો અમે છે ને સ્થાપના કરી છે. બાજોટ નાનકડો લઈ આવી છું અને આ છે પાણીનો લોટો. આ રાખો એ ધરતીમાં મદદ કરજો અને સારા વિચાર આપજો. પછી જો આ છે ને નવું છે એ હું તમને બતાવું. આ નવગ્રહના જે વસ્તુ નવગ્રહ માટે હોય ને એ બધી લીધી છે. જો આ ઘઉં છે એ સૂર્યદેવ ને ચોખા ચંદ્રદેવ, પછી તલ શનિદેવ, દુર્વા કેતુ અને આ બધું હતું મને ભૂલાઈ ગયું. શુક્ર એટલે 1 રૂપિયો, પછી રાહુ એટલે જવ ને મંગળ એટલે મંગળ એટલે હળદર અને મસૂરની દાળે છે. નવગ્રહ જે છે ને ઇલાયચી ને મસૂર હું ભૂલી ગઈ છું. આ બધા એક એક કરતા એમાં પધરાવાના છે ને પછી ઉપર શ્રીફળ મૂકવાનું છે ને 9 દિવસ ઘટ સ્થાપના કરવાની છે. હું એનો હાર ભૂલી ગઈ છું, હારે લઈ આવીશ. ને આ રીતે આ વખતે નવું છે. ઘણા બધા એમ કહેતા હોય કે આવું બધું ના કરાય એમ. નવું શું લઈ આવું, પહેલાં કંઈ એવું થોડું હતું તો હવે તમે આવું બધું કરો છો. પણ હું એ લોકોને એવું કહેવા માગું છું કે પહેલાં આપને જ્ઞાન નહોતું, પહેલાં આટલા દુઃખ નહોતા, પહેલાં આટલા આપણા અવિચાર નહોતા. આપણે એક મિનિટ મારો કેમેરામાં કંઈક હા ચોખ્ખાઈ આપણે આટલા કુવિચાર નહોતા, આટલું પાપ નહોતું એટલે આપણે ના કરતા. ભગવાનનું દિલથી નામ લઈ લેતા ને તો ભગવાન આપણું સાંભળી લેતા, આપણે યાદ રાખતા. પણ હવે દુનિયા બદલતી જાય છે, દુનિયામાં પાપ વધતા જાય છે, ઘણું બધું થતું જાય છે. એટલે આપણે જે પૌરાણિક આપણા પુસ્તકો છે, જે સંત મહંતોએ લખ્યા છે, એમાંથી અલગ અલગ ઉપાયો આપણને વિદ્વાનો આપે છે. હવે એ કેટલા સાચા કેટલા ખોટા એમ નથી કહેતી, બધું સાચું છે. 5% કદાચ સાચું હશે, બાકી બધું ખોટું હશે. પણ આપને નથી ખબર કે સાચું શું ખોટું શું. એટલે હરેક વખતે નવી વસ્તુ આપણે ટ્રાય કરવાની, જેમાંથી જેને ફાયદો મળે. એકબીજાને એક્સપિરિયન્સ, ઘણાને આ વસ્તુથી ફાયદો મળે, ઘણાને ઓલી વસ્તુથી ફાયદો મળે. એટલે ભગવાનનું નામ લઈ શ્રદ્ધા રાખીને માતાજી કે જે વસ્તુ આપણે કરતા હોય એમાં શ્રદ્ધા રાખીને એને અનુસરવાનું. એટલે ક્યાંક કંઈક નુકસાન તો નહીં કરે, જે ફાયદો કરશે એ અલગ વાત છે. તો મેં આ વખતે આ જાણ્યું હતું કે ઘટ સ્થાપના કરવી જોઈએ. નવ ગ્રહો જે આપણને મુશ્કેલી આપતા હોય, જે બી કંઈ નડતું હોય, જે બી કંઈ પરેશાન કરતા હોય, એ આ પાણી 9 દિવસ રાખી 10મા દિવસે દશેરાના દિવસે ઘરના 10 ખૂણામાં છાંટવાનું, આપણા ઘરના સદસ્યો ઉપર છાંટવાનું. એટલે સદબુદ્ધિ આપે, આપણું કરિયર કે જે કંઈ આપણું જીવન આગળ વધારે, સારા વિચારો આપે એવું મેં સાંભળ્યું છે. એટલે આ વખતે હું કરું છું. મેં આની પહેલાં ક્યારે નથી કરું. હું ખાલી ગરબો કરતી અને દીવો પેટાવતી. મારે 9 દિવસનો દીવો હોય ને પેલો ગરબો હોય. આ વખતે નવું શીખવું છે એટલે તમારી સાથે શેર કરું છું. જો હવે આ 9 છે, ધીરે ધીરે ભગવાનનું નામ લઈ જે ગ્રહનું છે ને એ બધાને આમાં અર્પણ કરું છું. જો હોઈ ગયું ને, ઇલાયચી, હા મેં શું નાખ્યું હતું કા, મસૂરની દાળ, કાળા તલ, પછી આ હું નાખ્યું દુર્વા, ઘઉં, ચોખા, મસૂરની દાળ અને બીજું શું હતું, હળદી, 1 રૂપિયો, બધું જો આમાં નાખી દીધું છે. હવે જાશું હવે 9 દિવસ અહીંયા રહેશે, આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપશે. હાલો હવે દીવો કરી લઈએ ને એક ગુલાબ ચડાવી દઈએ. ગુલાબ તો ચડાવવું જ જોઈએ આપણા માટે. અત્યારે આ 9 ગ્રહ આપણા ઘરે આવીને બેઠા છે, બહુ મોટી વાત કહેવાય. હા લ્યો ગુલાબ એ છે ને, ગુલાબ બધા રાખી દો. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભારત. આજે નવું ચાલુ નવરાત્રીનું છે, 8મ અને આજે જમાડવાની છે ગોયણી. કેટલા વર્ષો પછી વ્લોગ બનાવતી હોય ને એવું લાગે જ ને, ખરેખર ઘણા વર્ષો પછી જ બનાવું છું. કારણ કે હમણાં પ્રાંશુભાઈ કંઈ નવરા થવા નથી દેતા. પણ આજે 8મ છે ને, ઘરે છોકરીઓ જમાડવાની છે. દર વર્ષે જમાડીએ છીએ, વચ્ચે 1 વર્ષ રહી ગયું હતું. તો જો રસોઈ ચાલુ છે, બતાવું શું બનાવ્યું હોય. જો ચિપ્સ થાય છે, સવારની વેડગી હતી, સેન્ડવિચ થાય છે અને ગુલાબજાંબુ છે. હારે બધી વસ્તુ ચાલુ જ છે. જોરી અમારા પ્રાંશુલભાઈ
છાશ ને બધું તૈયાર છે. હમણાં છોકરીઓ આવશે એટલે આપણે પૂજા કરી જોઈએ. ચાલો એની ગિફ્ટ એમાં રાખી દીધી જોડિયા સીપર લીધા છે. છોકરીઓ હમણાં આવે ને એટલે પૂજા કરીને જમાડવાની જ વાર. જો અમારા પ્રાંશુલે જરાય શાંતિ જ નથી. જો નાની નાની ગોળણીઓ જમે જો ખુશી ખુશી. ગિફ્ટ મને આપો લાવો. નવી ગિફ્ટ આપી દો. તારા માટે નથી. ઈ તો આપણી ઘરે દીદી જમવા આવે એના માટે છે. દીદી ની આપી. દીદી તારા માટે મોટું આશીર્વાદ તો દે. દીદી ને દા ભાઈ ઉભી થાય આવતી. ઈ લક્ષ્મીજી હાથ આવે કે તમારે જવાય. આશીર્વાદ આપો. આશીર્વાદ. હા. રેડી હાલો. જો આજે દશેરા અને આ થયો ગરબો. મંદિરે મૂકવા જાઓ જ પેલા ઘરે બધે ફેરવી લઈએ ચારે દિશામાં ને બધા ઘરના ઉપર એટલે છે ને જે કાંઈ પુણ્ય હોય ને બધું ગરબો મૂકતો છે. ચલો જો મારી વંશિકા ઉપર ફેરવી દઈએ. એ અંબે માં મારા દીકરાને બધી ખુશી આપજો હે ને. હવે પ્રાંશુલને લઈ આવજા. તું ત્યારથી ઉતરશે. ઊભી રહેજો ઊભી રહેજે. એ અંબે માં હે ને તપ મારું ને સત્ય મારું. ડેડીનું ઉતારો ને એ ઉતારે પછી દૂર હોય છે. બસ બસ ન્યા ન્યા ઊભી રહે. બસ એમ જ મોબાઈલ પકડી રાખજો. દેખાય છે એમાં દેખાય પ્રાંશ ને દીદી. હા હે હે મીઠાઈ મૂકશું આપણે હે જોઈ લેજે છે હે ને મીઠાઈ મૂકી દઈએ. હાલો મીઠાઈ હોય ગઈ નીચે. ફટાફટ અહીંયા તો ઓલી થઈ જાય. આ બધું મૂકી દે. હા હા પીકો બોલો ઓલો પગ આ પગ. You're chilling in the rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. જો અમારે કબૂતર ફસાઈ ગયું જાળીમાં. બિચારું નીકળી નથી શકતું. કાલની વાત છે. જો હવે છે ને બર્ડ રેસ્ક્યુવાળાને ફોન કર્યો જ ને આવીને કાઢી જશે. આપણે તો હિંમત ન હાલી એ બીવે ને આપણે બીવે. જો બિચારું ખતરનાક ફસાણું છે.
કબૂતર નીકળી ગયું.